હૃદયમાં તો સ્થાન તમે ચોક્કસ મેળવ્યું જ છે. પણ એક વાત કહું ને કે શિવસેના, જ્યારે શિવસેનાની વાત આવે ને ત્યારે એક કોમન મેન હિન્દુત્વ પેલા વિચારે, પછી સનાતન ધર્મ આવે, આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, એ બધું આવે. એની સાથે સાથે એની એક થોડી ખરડાયેલી છબી કે શિવસેનાના માણસો હોય ને ગુંડા જેવા હોય, તો એ માટે તમે શું કહેશો? જુઓ, શિવસેનાના માણસો ગુંડા હોતા નથી, પણ જે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, તો એની સામે લડત આપવા માટે હાથ જોડીને કામ ન લેવાનું. રાઈટ. જે જગ્યાએ કલમની જરૂર પડે ત્યારે કલમની જરૂર હોય. જ્યાં આપણા વડીલો, આપણા સૂર્યો તલવાર ભાલા હથિયાર રાખતા જ હતા, આપણા દેવદેવી હથિયાર રાખતા હતા. એટલે જે સમયે જે વસ્તુની જરૂર પડે એ યોગ્ય કરવાનું હોય. એટલે જે ખરડાયેલી છબી છે એનાથી હું સહમત નથી, કેમ કે અન્યાય અત્યાચાર થતો તો ત્યાં હાથ જોડીને ઉભો રહેવાથી કઈ ફાયદો નથી. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો, અને હા, લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. થેન્ક યુ સો મચ.